નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અનેક રોડ રસ્તા બંધ થઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુર તાલુકાના કુંપરથી ધાણદા જવાના ઉમરદસી નદી પર આવેલો કોઝવે ધોવાયો છે, જેના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓ શાળાએ જતા બાળકો અટવાયા છે. દર વર્ષે ચોમાસામાં ઉમરદસી નદીમાં પાણી આવે છે અને કોઝવે ધોવાઈ જાય છે. તેના કારણે લોકોની અવરજવર બંધ થઈ જાય છે. વર્ષોથી લોકોની માંગ છે કે આ નદી ઉપર પુલ બનાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. ત્યારે હાલ તો લોકો જીવના જોખમે નદીના પટમાંથી પસાર થઈ રહ્યા છે અને આ નદી ઉપર પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે અમારી એક જ સરકારની માગણી એટલી છે કે અહીંથી માલણ અને કુંપર અને ધારણા વચ્ચે વારંવાર આ રોડ તૂટી જાય. બરાબર. હવે સ્કૂલને છોકરોને તકલીફ પડે, કોઈ અંબાજી જવા માટે કોઈ ધાર્મિક જગ્યાએ જતા હોય તો તકલીફ પડે છે. બરાબર. એટલે મારી એટલી જ માગણી છે. અને કોઈ દૂધ લઈને આવતું હોય તો એમને ડેરીમાં ટાઈમ રહેતો નથી, એટલે દૂધ પશુપાલનવાળાને તકલીફ પડે છે. અહીંયા અમારે એટલી જ માગણી છે કે વારંવાર આ નદી આવે અને પુલ થાય એટલી અમારે એટલી સરકારને હાથ જોડીને વિનંતી છે કે એટલી અમને પુલ કરી આલે. અમને દર વર્ષે તૂટી જાય છે. નદી આવે એટલે આ પ્રોબ્લેમ બને છે. મેન રસ્તો બંધ થઈ જાય છે. એટલે કોઈ પણ નદી આવે તો અમારે જવું હોય તો કઈ રીતે જઈએ? અમે ધાણધા કોઈ દવાખાને જવું હોય, કોઈ ડિલિવરી કેસ કઈ રીતે અમે લઈ ગઈએ? અહીંયા નદી આવતી હોય તો અમારે બીજો કોઈ રસ્તો હોતો નથી. એટલે અમારે મહેરબાની સરકારને એટલી કરવી છે કે આટલો અમારે પુલ કરી આલે, એટલી અમારી શુભકામના. એટલી પણ આ નદી ઉમરદસી નદી છે, આરી આવે છે અમારે અહીંયાથી. પણ અમારે આ નદીના કારણે અમારે એટલી તકલીફ પડે છે ને કે અહીંયા ધાંધા જવું હોય, કોઈ જલોત્રા જવું, અંબાજી હાઈવે અમારે જવું હોય તો અહીંયા એટલી તકલીફ પડે છે કે વાત છોડી મેલો. સ્કૂલ માટે છોકરો માટે તકલીફ ખૂબ ઘણી, છોકરો માટે અહીંયા શું છોકરોને ભણવા જવું હોય તો તકલીફ, કોઈ સાધન બાધન કાંઈ અમારે કોઈ દૂધ ભરાવવા માટે, કોઈને આ ખેડૂત માટે એટલી તકલીફ થઈ જાય ને કે વાત છોડી મેલો. આના માટે શું કરવું પડે? હવે અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આનું કોઈક નિરાકરણ કાઢો. આના માટે પુલ આ તો ઘણા વર્ષોથી, હમણાં વચમાં રસ્તો વળી પાછો કર્યો તો આ પાછી વળી તૂટી ગયો. હવે વળી પાછો કોઈ નિરાકરણ તો પુલ બનાવો એના કરતી. એના માટે અમે આટલી વિનંતી કરીએ છીએ. અરે માર્ગ જાય છે અમારે અહીંયા જલોત્રા હાઈવે સીધો, ધાણધા થઈને જલોત્રા હાઈવે, અંબાજી હાઈવે મેન એના માટે જાય આ રસ્તો. એટલે કામ થતું નથી, કાંઈ થતું જ નથી. શું કરવાનું? તમે જુઓ તો કરી કેવો રોડ પડ્યો દેખો. શું કરવાનું એના માટે? અમારે અવર જવર કરવા માટે અમને મુશ્કેલી દર ચોમાસામાં રોડ તૂટી જાય છે, ખૂબ તકલીફ પડે. હાઈસ્કૂલ અને નિહાળીઓ પણ જઈ શકતા નથી, નદી આવે એટલે કોઈ સાધન પણ ચાલી શકતું નથી અને ખૂબ તકલીફ પણ અમારી કોઈ રાડ ઘણા પર રજૂઆત કરી રહેતું હતું પણ કોઈ સાંભળતું નથી. આ અમારી જે ચિત્રાણીથી અંબાજી સુધી આ રોડ અવર જવર થાય, ખૂબ પરેશાન પબ્લિક થાય છે. એના માટે આ ઘણા વર્ષથી ચાલે છે. આવું દૂધ ભરાવવા માટે પણ પછી સાધન લઈને જવું તો નીકળતું નથી. દૂધ પણ પછી આજુબાજુ ગામડાઓમાં ભઠ્ઠાઓમાં આપવા જવું પડે, એવું થાય છે. ડેરીમાં નથી આવી શકતા અમે. આવો પ્રોબ્લેમ ખૂબ રહે છે.